નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય ગણિતના ચેપ્ટર નંબર 1 સન્મય સંખ્યાઓનો સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોઈશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નવી આવૃત્તિ જે આવી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. P ભાગ્યા Q સ્વરૂપમાં આપેલી સંખ્યાને સન્મય સંખ્યા ક્યારે કહેવાય? તો જ્યારે P અને Q બંને પૂર્ણાંક સંખ્યાઓ હોય અને P નોટ ઇક્વલ ટુ O હોય ત્યારે તેને પૂર્ણાંક સંખ્યા જે છે તે વિદ્યાર્થી મિત્રો તે સંખ્યાને આપણે સન્મય સંખ્યા કહીશું. -3 ભાગ્યા 8 પ્લસ 1 ભાગ્યા 7 બરાબર 1 ભાગ્યા 7 પ્લસ -3 ભાગ્યા 8 એ શું દર્શાવે છે? તો સન્મય સંખ્યાઓ માટે સરવાળાનો ક્રમિક નિયમન જે છે નિયમનો અહીં પાલન કરવામાં આવેલું છે. નીચેના પૈકી કયું ગુણાકારનું સરવાળા ઉપર વિભાજનનું ઉદાહરણ છે? તો સાચો જવાબ આવે છે એ. પ્રશ્ન નંબર 4, જો x એ કોઈ પણ સન્મય સંખ્યા હોય તો x + 0 બરાબર શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો x એટલે કે બી ઓપ્શન અહીં આપણને સાચો જવાબ મળે છે. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. જો x બરાબર 1/3 અને y બરાબર 6/7 હોય તો xy - y ભાગ્યા x બરાબર શું થશે? તો -16/7 જવાબ આવશે. જેના અંશની સંખ્યા 45 હોય તેવી 5/7 સમાન સન્મય સંખ્યા કઈ હોય? તો -45/63. 1/5 ગુણ્યા 2/7 પ્લસ 3/8 બરાબર 1/5 ગુણ્યા 2/7 પ્લસ આગળ શું હોય? તો આગળ આપણે લખીશું 1/5 ગુણ્યા 3/8 કૌંસની અંદર વિદ્યાર્થી મિત્રો લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 3, ગણતરી કરીને જવાબ આપવાના છે. ખાસ મિત્રો ગણતરી કરો ત્યારે ખાસ સાંભળતા રહેજો. ધારો કે બીજી સન્મય સંખ્યા અહીં જો કે બે સન્મય સંખ્યાઓનો ગુણાકાર -7 છે. જો એક સન્મય સંખ્યા ઋણ 10 હોય તો બીજી કઈ સંખ્યા સન્મય હોય? તો ધારો કે બીજી સન્મય સંખ્યા x છે બરાબર. બંને સન્મય સંખ્યાઓનો ગુણાકાર કેટલો છે? તો -7. તો અહીં આપણે જોઈશું તો x ગુણ્યા કૌંસમાં -10 બરાબર -7. તો અહીં મિત્રો x બરાબર શું થઈ જશે? તો આ જે 7 છે તેને ઉપર લઈ લઈએ તો -7 ભાગ્યા -10 બરાબર છે. તો x બરાબર સાચો જવાબ આવે છે 7/10. બંને ઋણ છે તો એ ધન થઈ જશે. યોગ્ય ગોઠવણી કરીને સરવાળો મેળવો. તો 4/7 પ્લસ કૌંસમાં -4/9 પ્લસ 3/7 પ્લસ -13/9. વિદ્યાર્થી મિત્રો અહીં 7 અને 7 બંને છેદ કેવા છે? સરખા છે. તો એ બંનેને જોડે લાવી દઈએ. 4/7 પ્લસ 3/7 પ્લસ અહીં બંનેના છેદ કેવા છે? 9 સરખા છે તો -13/9 પ્લસ 4/9. છેદ સરખા કરી દીધા તો છેદ જે છે તે વિદ્યાર્થી મિત્રો એક નીચે મૂકીશું એટલે કે સરખા છે બંનેના 7 તો 7 ઉપર 4 પ્લસ 3 અહીં પ્લસ માઇનસ છે તો અહીં શું થઈ જશે? -13 -4/9. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે લસા 9 નો લઈએ તો 7/7 એટલે આ 7 ક્યાંથી આવ્યા? તો જો 4 ને 3 કેટલા થાય? 7 થઈ ગયા બરાબર. 13 માઇનસ છે તો પ્લસ એટલે કે સરવાળો કરવો પડશે. તો 13 ને 4 કેટલા થશે? તો 19. તો વિદ્યાર્થી મિત્રો અહીં મૂકી દીધા અને ત્યાર પછી તમારે ભાગ્યા 9 મૂકીશું બરાબર 7/7 તો શું થઈ જશે? 1/1 -17/9. વિદ્યાર્થી મિત્રો અહીં 13 ને 4 17 થશે તો આપણે સુધારીને 17 કરી દઈશું. લસા 9 રહેશે. અહીં હવે આપણે 9 લીધા છે લસા તો અહીં પ્રથમ જે આપણો આ જે વિદ્યાર્થી મિત્રો છે તેમાં 1/9 છેદમાં પણ 1/9 કરીશું -17/9. તો અહીં 9/9 બરાબર -17/9. આમ 9 - 17/9. તો જવાબ અહીં સાચો આવશે -8/9. આ જે છે તે આપણો જવાબ બની જશે. હવે આપણે વાત કરીશું સાદુરૂપ આપી અને તમારે તેની કિંમત શોધવાની છે. તો અહીં જુઓ પ્રથમ જોઈ લઈએ તો 1/2 ગુણ્યા 1/4 પ્લસ 1/2 ગુણ્યા 6. હવે અહીં આપણે જો બંને સંખ્યાઓની અંદર 1/2
એ બંને કેવા છે? સરખા છે. તો એને સામાન્ય એટલે કે બહાર કાઢી લીધા આપણે અહીં. તો 1/2 કૌંસમાં 1/4 પ્લસ 6 બરાબર. અહીં હવે આપણે લસા જે છે તે લસા કેટલાનો લઈએ છીએ? 4નો બરાબર. 1/2 તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે 1/4 પ્લસ 6/1 આ 6 ની નીચે કંઈ નથી તો આપણે અહીં ભાગ્યા નીચે કેટલા મૂકીશું? 1. તો અહીં 4નો આપણે લસા લીધો છે તો 1/2 કૌંસમાં 1/4 પ્લસ અહીં 6 છે તો 6 ને આપણે લસા 4 લીધો તો 6 × 4 બરાબર અને 1 × 4 તો 1/2 કૌંસમાં 1/4 પ્લસ 6 ચોક કેટલા થાય? 24 તો 24 અને 1 4 4 બરાબર. 1/2 તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો ઉપર સરવાળો કરી દઈશું કારણ કે નીચે જે છે 4 4 એ બંને છેદ સરખા છે. તો 1/2 બરાબર 1 પ્લસ 24/4 તો વિદ્યાર્થી મિત્રો 1/2 ગુણ્યા અહીં જે છે તેને આગળ લાવી દઈએ એટલે ગુણાકારમાં આવી જશે વિદ્યાર્થી મિત્રો આપણે 25/4 તો વિદ્યાર્થી મિત્રો અહીં 4 દુ બંને છેદનો જે છે તે ગુણાકાર કરીએ તો ઉપર 25 એકા 25 અને 4 દુના 8 તો સાચો જવાબ અહીં આવે છે 3 પૂર્ણાંક વિદ્યાર્થી મિત્રો 1/8 એ આપણો જવાબ આવશે. હવે વાત કરવાના છીએ પ્રશ્ન નંબર 11 x બરાબર -1/2 અને y બરાબર 2 × 3 z બરાબર 3/4 માટે અહીં હવે આપણને ચકાસવા માટે એક સૂત્ર આપ્યું છે. એ સૂત્ર આપણે જોઈએ તો શું છે? x ગુણ્યા બરાબર છે મિત્રો કૌંસમાં y પ્લસ z બરાબર x ગુણ્યા y પ્લસ જે x ગુણ્યા z. તો હવે કિંમત મૂકવાની છે તો જો અહીં x છે બરાબર તો x ની કિંમત કેટલી આપી છે? તો -1/2 તો 2 ત્યાર પછી ગુણાકાર ત્યાર પછી y તો y માટે આપણને શું આપ્યું છે? તો 2/3 પ્લસ અહીં પ્લસ છે તો પ્લસ z તો z માટે 3/4 બરાબર વિદ્યાર્થી મિત્રો અહીં x તો -1/2 ગુણ્યા y તો 2/3 પ્લસ x આવ્યા તો પાછા અહીં આપણે મૂકીશું x ની કિંમત -1/2 ગુણ્યા 3/4 એ z ની કિંમત. અહીં લસા આપણે વિદ્યાર્થી મિત્રો કેટલા લીધો છે? 12 બરાબર. તો 1/2 ગુણ્યા અહીં વિદ્યાર્થી મિત્રો 12 કરવા માટે આપણે 4 તરી 12 બરાબર છે તો એને 4 વડે ગુણીશું તો 2 × 4 ભાગ્યા 3 × 4 પ્લસ 3 × 3 ભાગ્યા 4 × 3 બરાબર -1/2 ગુણ્યા 2/3 પ્લસ 1/2 ગુણ્યા 3/4. તો વિદ્યાર્થી મિત્રો અહીં હવે આપણે ગુણાકાર કરીએ તો જો પ્રથમ આનો ગુણાકાર થશે અહીં ઉપર સંખ્યા છે નીચે મૂકી દો -1/2 4 દુના 8 તો અહીં આપણે મૂકી દીધા 8 3 ચોક 12 તો નીચે મૂકી દીધા 12 3 તરી 9 તો અહીં 9 મૂકી દીધા 4 તરી 12 તો અહીં આવી ગયા 12 બરાબર વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે ગુણાકાર કરી દઈશું તો -1/2 તો -2 અને 2 તરી 6 તો અહીં આવી ગયા 6 અહીં પણ એવી રીતે કરીશું 1 3 3 અને 2 ચોક 8 તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો મુકાઈ ગયા બાદ તમારે સીધું અહીં આવી જવાનું છે. -1/2 ગુણ્યા વિદ્યાર્થી મિત્રો અહીં સરવાળો છે બરાબર છે કારણ કે નીચે જે 12 છે સરખા છે તો આપણે 12 નીચે સરખા લખી દીધા ઉપર આવશે 8 + 9 બરાબર -2/6 પ્લસ -3/8 અહીં વિદ્યાર્થી મિત્રો આવશે -1/2 8 ને 9 કેટલા થાય તો થશે 17 તો 17/12 બરાબર અહીં 1/3 -3/8 અહીં લસા પાછો આપણે કેટલાનો લીધો છે 24નો તો અહીં વિદ્યાર્થી મિત્રો 17/24 બરાબર 1 × 8 24 કરવા માટે 8 તરી 24 થાય તો 3 × 8 -3 × 3/8 × 3 તો વિદ્યાર્થી મિત્રો અહીં પાછી સંખ્યા મૂકી દઈશું -17/24 1 8 8 અને 8 તરી નીચે આવશે 24 બરાબર 3 તરી 9 અને 8 તરી 24 તો વિદ્યાર્થી મિત્રો 17/24 અહીં આવશે -8 બરાબર અને 9 પણ કેવા છે માઇનસ તો -9 ભાગ્યા નીચે છેદ સરખા છે તો 24 બરાબર 17/24 બરાબર
માઇનસ 17/24 એ આપણો જવાબ આવશે. આગળ વાત કરીશું સાદું રૂપ આપો 3/7 ગુણ્યા 28/15 ભાગાકાર 24 × 5. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ સમજી લેજો. પ્રથમ સંખ્યા આપીને આપણે લખી દઈશું. બરાબર છે. તો 3/7 ગુણ્યા 28/15. હવે જે વિદ્યાર્થી મિત્રો આને આપણે ઉલટાવી દઈએ છીએ. બરાબર છે. અંશ છે છેદમાં છેદ છે અંશમાં લઈએ એટલે ગુણાકાર થઈ જશે. તો અહીં આવશે 5/14. હવે વિદ્યાર્થી મિત્રો અહીં કેવી રીતે મેં કર્યું છે તમને કહી દઉં. ખાસ સમજી લેશો તો તમને ખ્યાલ જે છે તે આવશે. 28 છે તો 7 ચોક કેટલા થાય? 28. બરાબર છે. અને 4 છે તો 2 × 2. બરાબર. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ સંખ્યાને ઉડાડીશું. તો જો 7 છે તો 7 દુ જે છે કેટલા થઈ જશે? 14 થઈ જશે. બરાબર છે. આવી રીતે જે છે આપણે સંખ્યા ઉડાડીશું તો અહીં આવશે 3 × 5 અને 7 × 2 એટલે આ 14 છે તો 7 દુ 14 અને અહીં છે વિદ્યાર્થી મિત્રો 15 તો 5 તરી 15. બરાબર છે. તો આવી રીતે જે છે તે આપણે સંખ્યા ઉડાડીએ તો આપણો સાચો જવાબ આવે છે 2/7. ત્યાર પછી આગળ જઈશું સાદું રૂપ આપો 3/7 પ્લસ -2/21 ગુણ્યા -5/6. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સંખ્યા જે છે તેનું સાદું રૂપ આપીએ તો 3/7 પ્લસ -2/21 ગુણ્યા 5/6. તો આ 6 છે તો એને આવી રીતે લખાશે 3 × 2 બરાબર લખાશે. તો 2 ને 6 ને છેકી દઈશું. હવે આ 2 અને 2 છે તે ઉડી જશે. તો 3/7 પ્લસ 5 છે એ અહીં આગળ આવી જશે. બરાબર છે. તો 5 અને 21 તરી કેટલા થશે? 63. તો 63. લસા કેટલા લીધા આપણે અહીં? 63ના. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં લખીશું આપણે 3 × 9 ભાગ્યા 7 × 9 = 63. બરાબર. આપણે લસા લીધા છે 63 પ્લસ 5 × 1 પ્લસ 63 × 1. વિદ્યાર્થી મિત્રો 9 તરી 27 ભાગ્યા 7 × 9 = 63 પ્લસ 5 × 1 = 5 અને 63 × 63. તો 27 ને 5 = 32 થશે. તો ઉપર લખીશું આપણે 32/63. વિદ્યાર્થી મિત્રો 19/4 મીટર લાંબા તારની કિંમત 171/2 હોય તો 1 મીટર લાંબા તારની કિંમત કેટલી થાય? તો 19/4 મીટર લાંબા તારની કિંમત છે 171/2. તો 1 મીટર લાંબા તારની કિંમત કેટલી થાય? હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. આમ તમને આવડતો જ હશે. તો 171/2 બરાબર. આ જે છે ચોકડીમાં એટલે નીચે જતા રહેશે તો 19/4. 171 છે વિદ્યાર્થી મિત્રો બરાબર ગુણ્યા 4 એટલે જે આ નીચે છેદનો છેદ છે એ ગુણાકારમાં આવી જશે. એટલે આપણે અહીં લખીશું 171 ગુણ્યા 4 બરાબર. ત્યાર પછી 19 છે તો 19 છેદનો આ જે અહીં છેદ છે એ પાછો એની નીચે જતો રહેશે તો 19 × 2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં 171 છે તો 19 × 9 19 9 171 થશે અને 4 છે તો 2 × 2. તો આ 2 ઉડી ગયા. બરાબર. તેવી રીતે આપણે સીધા અહીં ઉડાડી દઈશું. ત્યાર પછી અહીં નીચે જે છે તે રહેશે વિદ્યાર્થી મિત્રો આ 19 છે તો 19 ઉડી જશે. બરાબર. ઉપર 9 × 2 રહ્યા તો 9 × 2 તો 9 દુ કેટલા થાય? તો 18 રૂપિયા થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 18 રૂપિયા 1 મીટરનો ભાવ થશે. એક ખેડૂતને 49.4/5 હેક્ટર ક્ષેત્રફળ ધરાવતું ખેતર છે. તે આ ખેતરને તેના એક દીકરા અને 2 દીકરીઓ વચ્ચે એટલે કે 3 ભાગ કરવાના છે. સમાન ભાગે વેચવાનો છે. તો દરેકના ભાગે આવતો પ્રદેશ કેટલો થશે? તો 49.4/5 બરાબર. તો વિદ્યાર્થી મિત્રો 49 × 4 તમે કરશો એટલે 249/5 જવાબ આવશે. 249/5 ભાગ્ય જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે તેનું ક્ષેત્રફળ 3 વડે કરવાનો છે તો 5/3. વિદ્યાર્થી મિત્રો 249 બરાબર 249 તો એને આપણે લખીશું 83 × 3. નીચે જે છે 5 અને 3 છે તો ગુણાકારમાં થઈ જશે ભાગાકારમાં છે એવા તો 3/5
5. તો વિદ્યાર્થી મિત્રો અહીં 249 એટલે 83 ગુણ્યા 3, તો 3 ઉડી ગયા, ઉપર 83 રહ્યા તો 83, નીચે 5 રહ્યા તો ભાગ્યા 5, તો 1 ભાગે 83 ભાગ્યા 5 જે છે તે ક્ષેત્રફળ આવશે. નીચેના પૈકી કઈ સંખ્યા સન્મય સંખ્યા નથી? તો આવશે ડી. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો દરેક સન્મય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. 5 ભાગ્યા 6 ને દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખશો? તો વિદ્યાર્થી મિત્રો 0.8333 ... કયું સાચું નથી? તો વિદ્યાર્થી મિત્રો બી ઓપ્શન છે. 2 ભાગ્યા 3 માઇનસ 5 ભાગ્યા 4 બરાબર 5 ભાગ્યા 4 માઇનસ 2 ભાગ્યા 3 એ સાચું નથી. ખાલી જગ્યા પૂરો. સન્મય સંખ્યા 10.11 ને PQ સ્વરૂપે કેવી રીતે લખાય? તો 1011 છે, તો અહીં આપણે પોઈન્ટ કેટલા કાપવાના છે? 2. તો 1 ની પાછળ 2 જીરા મૂકવા પડશે, એટલે કે 100 થઈ જશે. 1 ગુણ્યા 5 ભાગ્યા 7 બરાબર 5 ભાગ્યા 7. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 ગણતરી કરીને જવાબ આપો. 24 મીટર કાપડમાંથી સમાન માપના 16 શર્ટ બનાવવાના છે, તો એક શર્ટ બનાવવા માટે કેટલું કાપડ એના ભાગે આવશે? તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 24 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો 24 ગુણ્યા 100 બરાબર 2400 સેન્ટીમીટર. તો 16 શર્ટ બનાવવા છે, તો 2400 મીટરના ભાગ કરવાના છે, તો એક શર્ટ બરાબર કેટલા? તો વિદ્યાર્થી મિત્રો 2400 ભાગ્યા 16, તો 2400 ને આપણે એવી રીતે લખી શકીએ કે 150 ગુણ્યા 16, તો 16 ઉડી જાય, તો 150 સેન્ટીમીટર જોઈશે. સાદું રૂપ આપો. તો વિદ્યાર્થી મિત્રો સાદું રૂપ આપવા માટે અહીં આપણને સંખ્યા આપી છે, અહીં લખી દઈએ. 5 ભાગ્યા 7 પ્લસ -3 ભાગ્યા 21 ગુણ્યા -12 ભાગ્યા 6. હવે 12 ને હું આવી રીતે લખી શકું 4 ગુણ્યા 3, એટલે કે 4 તરી 12, અને 6 ને આવી રીતે લખી શકાય 2 ગુણ્યા 3. 21 ને કેવી રીતે લખીશ? 7 તરી 21, તો 7 ગુણ્યા 3 બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો એવી રીતે લખાઈ ગયું. હવે આ 3 ઉડી ગયા બરાબર. ત્યાર પછી આ 3 અને આ 3 ઉડી ગયા. અહીં 4 છે, તો 4 ને હું એવી રીતે લખી શકીશ 2 ગુણ્યા 2, તો એ 2 અને 2 ઉડી ગયા. હવે બાકી શું રહ્યા? તો 5 ભાગ્યા 7, અને ઉપર શું બાકી રહ્યા? તો 2 બરાબર છે, અને નીચે 7, તો પ્લસ 2 ભાગ્યા 7. હવે અહીં 7 વિદ્યાર્થી મિત્રો, એટલે કે નીચે છેદ સરખો છે, તો 7 અને 5 પ્લસ 2 એટલે એ પણ 7. 7 ભાગ્યા 7, તો સાચો જવાબ આપણો અહીં આવે છે વિદ્યાર્થી મિત્રો 1. આ પ્રકારે સંપૂર્ણ સમજૂતી સાથે જો સોલ્યુશન મેળવવા માંગો છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી.